હેલો વિદ્યાર્થી મિત્રો, હું ફૈસલ સર આપ સર્વ વિદ્યાર્થીઓનું ઓરિએન્ટલ હાયર સેકન્ડરી સ્કૂલ મિર્ઝાપુર અમદાવાદની યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સ્ટાન્ડર્ડ 9th સબ્જેક્ટ ઇંગ્લિશ યુનિટ નંબર 7 એડ્યુલેશન સ્પીકના પાર્ટ 2 ની શરૂઆત કરવા જઈ રહ્યા છે. યસ ફ્રેન્ડ્સ, આપ સૌ ખૂબ જ સારી રીતે જાણો છો કે આ જ લેસનના રિલેટેડ આપણે અગાઉ એક વિડીયો બનાવી ચૂક્યા છે પાર્ટ 1 કરીને, અને એ પાર્ટ 1 ના વિડીયોમાં વિદ્યાર્થી મિત્રો જો કદાચ તમને યાદ હોય તો આપણે વાત કરી હતી એક સરસ મજાના વિડીયો કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. કોના દ્વારા? યુથ ક્લબ ઓફ અમદાવાદ દ્વારા. અને એ વિડીયો કોન્ફરન્સની અંદર જે મુખ્ય વિષય હતો એ પણ આપણે એના વિશે વાત કરી ગયેલા છે. વોટ ઇઝ ધ વે આઉટ? જે કંઈ પણ આપણી સમસ્યા હોય, જે કંઈ પણ આપણી પ્રોબ્લેમ હોય, એ પ્રોબ્લેમમાંથી બહાર આવવાનો કોઈ ઉપાય છે કે નહીં, અને છે તો શું છે? વોટ ઇઝ ધ વે આઉટ? આ એનો મુખ્ય વિષય હતો, એના વિશે આપણે વાત કરી હતી. આપણે એ પણ જોયું સાથે સાથે વિદ્યાર્થી મિત્રો કે એ વિડીયો કોન્ફરન્સની અંદર જે ગુજરાત સ્ટેટના સૌથી જાણીતા એવા વેલ નોન ફેમસ કાઉન્સિલર્સ, જેને આપણે એડવાઇઝર્સ કહી શકીએ, જેમાંના એકનું નામ હતું ડોક્ટર ચંદ્રકાંત શાહ અને બીજાનું નામ હતું ડોક્ટર મિસ્ટર સૌરભ બક્ષી. બરાબર, આ બંને જણા જોડાયા હતા એ વિડીયો કોન્ફરન્સની અંદર. સાથે સાથે આપણે એ પણ જોયું હતું કે ગુજરાત સ્ટેટના કેટલાક ટીનેજર્સ, જેને આપણે બીજા શબ્દમાં કેવું હોય તો એડોલેસન્સ કહી શકીએ, અને હજુ બીજા શબ્દમાં કેવું હોય તો તરુણો, જેને આપણે કહીશું. બરાબર, કે જે 13 થી લઈને 19 વર્ષની ઉંમરના બાળકો હોય એમને આપણે શું કહી શકીએ છીએ? તરુણો કહી શકીએ છીએ, એડોલેસન્સ કહી શકીએ છીએ, અથવા તો ટીનેજર્સ કહી શકીએ છીએ. તો એવા કેટલાક ટીનેજર્સ એ વિડીયો કોન્ફરન્સની અંદર ઓનલાઈન જોડાયા હતા. જેમાંના સૌથી પહેલા એક બાળક વિશે આપણે વાત કરી હતી, એક વ્યક્તિ વિશે વાત કરી હતી જેનું નામ હતું જિગ્નેશ. હી વોઝ ફ્રોમ તલોદ, રાઈટ? અને એની સમસ્યા શું હતી વિદ્યાર્થી મિત્રો? લેક ઓફ સેલ્ફ કોન્ફિડન્સ. એની અંદર જે કોન્ફિડન્સ હોવો જોઈએ, કોન્ફિડન્સની ઉણપ હતી, ખામી હતી. બરાબર છે? તો એના વિશે આપણે વાત કરી ગયા હતા. એના અંદર ઘણી બધી અગત્યની બાબતોની આપણે ચર્ચા કરેલી હતી. ત્યાર પછી બીજી એક છોકરી હતી, શી વોઝ દિલશાદ ફ્રોમ રાપર. બરાબર ને? અને એની સમસ્યા શું હતી? એને ફેસ ઉપર ઘણા બધા પિમ્પલ્સ થતા હતા. અને એ સમસ્યા જે છે એને જ્યારે રજૂઆત કરી કે મારા ફેસ ઉપર ઘણા બધા પિમ્પલ્સ થઈ રહ્યા છે અને હું જાત જાતની ક્રીમ્સ પણ લગાવું છું, પણ હજી સુધી મને કંઈ પરિણામ મળ્યું નથી. એટલે ડોક્ટર જે છે, ડોક્ટર શાહ, એટલે કે મિસ્ટર શાહ, એ એને એડવાઇસ આપે છે કે તું આ બધા પ્રકારની જે કંઈ પણ એડવર્ટાઇઝમેન્ટ જોવે છે અને એનાથી તું પ્રભાવિત થઈને ક્રીમ્સ લગાવે છે, તો એ બધું તું છોડી દે. તું બેટર એ છે કે કોઈ પણ સ્કિન સ્પેશિયાલિસ્ટ હોય એનું કન્સલ્ટ કર, એમની મુલાકાત લે. બરાબર ને? એમની સલાહ લે. આ એડવાઇસ આપી હતી. અને ત્યાર પછી દિલશાદ એમનો આભાર વ્યક્ત કરે છે. આટલી સુધી વિદ્યાર્થી મિત્રો આપણે પાર્ટ 1 ની અંદર જોઈ ગયા હતા. હવે અહીંયાથી આપણે પાર્ટ 2 ની શરૂઆત કરીએ છીએ. આગળનું જે લેસન છે એ આપણે અહીંયા પાર્ટ 2 ની અંદર જોઈએ છે. તો ચલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે શરૂઆત કરીએ. હવે એન્કર સેઝ, એન્કર કહે છે ડોક્ટર શાહ મીન્સ કે ડોક્ટર ચંદ્રકાંત શાહ, હિયર ઇઝ અંતિમ વિથ અ ક્વેશ્ચન. હવે અંતિમ આપણી સાથે જોડાઈ ગયો છે અને એને પોતાને એક પ્રશ્ન છે. જોઈએ એની શું સમસ્યા છે વિદ્યાર્થી મિત્રો. અંતિમ સેઝ ગુડ ઇવનિંગ સર્સ. અંતિમ કહે છે કે બંને સાહેબોને શુભ સાંજ. કોણ બંને સાહેબો? ડોક્ટર ચંદ્રકાંત શાહ અને મિસ્ટર સૌરભ બક્ષી. બરાબર, આ બંનેને એ કહે છે કે શુભ સાંજ બંને સાહેબોને. આઈ એમ અંતિમ ફ્રોમ કવિતા. ત્યાર પછી એ કહે છે કે હું અંતિમ વાત કરી રહ્યો છું ફ્રોમ કવિતા. ક્યાંથી? કવિતાથી. તો તમારો એક પ્રશ્ન તૈયાર થઈ જાય છે અહીંયા. વેર ઇઝ અંતિમ ફ્રોમ? તમને એક્ઝામમાં પૂછાઈ શકે છે, તો તમારે જવાબમાં ત્યાં લખી શકો છો અંતિમ ઇઝ ફ્રોમ કવિતા. ઓકે, પછી જોઈએ શું કહે છે. બંને સાહેબો એને જવાબ આપે છે. મિસ્ટર સૌરભ બક્ષી એન્ડ ચંદ્રકાંત શાહ એને જવાબ આપે છે ગુડ ઇવનિંગ. કે છે કે શુભ સાંજ બેટા અંતિમ. વોટ ઇઝ યોર ક્વેશ્ચન? બોલ, તારી શું સમસ્યા છે, તારો શું પ્રશ્ન છે? એટલે અંતિમ પોતાનો સવાલ પૂછે છે. કહે છે સર, કેન અ બ્લડ ડોનર એક્વાયર HIV? એક્વાયર એટલે કે ગેટ, મીન્સ કે મેળવવું. શું બ્લડ ડોનેટ કરનાર વ્યક્તિ ક્યારે એને HIV થઈ શકે ખરું? હવે બ્લડ ડોનર કોને કહેવામાં આવે છે? એટલે કે રક્તદાન કરનાર વ્યક્તિ. જે વ્યક્તિ લોહી આપી રહ્યો હોય પોતાનો, બરાબર, ડોનેટ કરતો હોય એટલે કે દાન આપતો હોય, તો એ વ્યક્તિને આપણે શું કહીશું? બ્લડ ડોનર કહીશું. તો આવો બ્લડ ડોનર વ્યક્તિ કે જે કોઈ HIV થયેલા વ્યક્તિને લોહી આપતો હોય, તો એને HIV થઈ શકે ખરા? આ અંતિમનો પ્રશ્ન છે. હવે જોઈએ છે એનો જવાબ શું આપે છે. મિસ્ટર સૌરભ બક્ષી રિપ્લાયઝ. હવે જો મિસ્ટર સૌરભ બક્ષી જે છે એ જવાબ આપે છે. શું કહે છે? ધેટ્સ અ ગુડ ક્વેશ્ચન. કે છે અંતિમ બેટા, તો ક્વેશ્ચન તો સરસ મજાનો કર્યો છે. કેન અ બ્લડ ડોનર એક્વાયર HIV? બ્લડ ડોનર મીન્સ કે જે રક્તદાન કરનાર વ્યક્તિ છે એને ક્યારે પણ HIV થઈ શકે ખરા? તારો પ્રશ્ન તો સરસ મજાનો છે.
બાય ધ વે, અ સ્ટુડન્ટ લાઈક યુ કેનોટ ડોનેટ બ્લડ. તારા જેવો વિદ્યાર્થી ક્યારે લોહી જે છે એ દાન ન કરી શકે, મીન્સ કે રક્તદાન ન કરી શકે. કદાચ એની ઉંમર 18 વર્ષની નહીં હોય, કારણ કે નિયમ એવો છે ને કે 18 વર્ષ હોય અથવા તો 18 થી વધારે હોય તો એ જ વ્યક્તિ જે છે એ બ્લડ ડોનેટ કરી શકે છે. એનાથી નીચેની ઉંમરના હોય એ લોકો બ્લડ ડોનેટ ન કરી શકે. પછી અંતિમ જે છે એનો જવાબ આપે છે. જો શું કહે છે, આઈ નો ધેટ, કે છે કે સર હું જાણું છું કે મારા જેવો વિદ્યાર્થી એ બ્લડ ડોનેટ ન કરી શકે, તો મને ખબર છે. બટ આઈ જસ્ટ વોન્ટ ટુ નો, પણ મારે માત્ર જાણવું છે કે કોઈ વ્યક્તિને એચઆઈવી થયો હોય. હવે એચઆઈવી શું છે વિદ્યાર્થી મિત્રો, પહેલા તો તમે એ સમજી લો. એચઆઈવી જે છે એક પ્રકારની ગંભીર બીમારી છે, એક જીવલેણ બીમારી છે. અને શરૂઆતમાં જ્યારે આ બીમારી ફેલાઈ હતી ત્યારે તો એની દવા પણ એટલી બધી ઉપલબ્ધ નહોતી, માણસ મરીને જ રહે. હવે તો પણ કંઈક અંશે બચાવી શકાય છે, પહેલા બીજા સ્ટેજ ઉપર હોય, પણ ત્રીજા સ્ટેજ ઉપર માણસ જતો રહે તો પછી તો મરી જ જાય. એટલે એવી પરિસ્થિતિ છે. આ એટલી ગંભીર બીમારી છે. એટલે એ એચઆઈવી વ્યક્તિ કે જેને એચઆઈવી થયું હોય એને જો આપણે બ્લડ આપીએ તો આપણને એચઆઈવી થઈ શકે ખરા? આ એનો પ્રશ્ન છે, એ એને જાણવું છે. એટલે કહે છે કે આઈ જસ્ટ વોન્ટ ટુ નો, કે આવું થઈ શકે ખરા કે ન થાય. એટલે મિસ્ટર સૌરભ બક્ષી એને જવાબ આપે છે કે ઇટ્સ ક્વાઇટ સેફ ટુ ડોનેટ બ્લડ ટુ એન એચઆઈવી પેશન્ટ. કે છે કે કોઈ વ્યક્તિને એચઆઈવી થયું હોય એ પેશન્ટને આપણે જ્યારે બ્લડ ડોનેટ કરીએ તો આપણે પૂરેપૂરી રીતે કેવા છીએ, સુરક્ષિત છે. ક્વાઇટ એટલે કે કમ્પ્લીટલી સેફ, એટલે કે સુરક્ષિત છે, આપણને કોઈ પ્રોબ્લેમ નથી. ધ બ્લડ ડોનર કેનોટ ગેટ ઇન્ફેક્ટેડ, અને બ્લડ ડોનરને ક્યારે પણ ચેપ ન લાગી શકે. ગેટ ઇન્ફેક્ટેડ એટલે કે એને જે એચઆઈવી થયું છે એ એચઆઈવી નો ચેપ જે છે બ્લડ ડોનેટ કરનાર વ્યક્તિને ક્યારેય ન થઈ શકે. શા માટે ન થઈ શકે? બીકોઝ ધ ઇન્સ્ટ્રુમેન્ટ્સ આર સ્ટેરિલાઇઝ્ડ, કારણ કે ઇન્સ્ટ્રુમેન્ટ્સ જે હોય છે એના માટે જે કંઈ પણ ટૂલ્સ અથવા તો ઇન્સ્ટ્રુમેન્ટ્સ ઉપયોગમાં લેવામાં આવે છે એ બધા કેવા હોય છે, સ્ટેરિલાઇઝ્ડ કરેલા હોય છે. હવે સ્ટેરિલાઇઝ્ડ શું છે વિદ્યાર્થી મિત્રો, એ પહેલા આપણે સમજી લો. આ એક સ્ટેરિલાઇઝેશન મેથડ છે. અહીંયા તમે જુઓ છો, આ મશીન છે સ્ટેરિલાઇઝેશન માટેનું. આની અંદર જે ટૂલ્સ હોય છે, ઇન્સ્ટ્રુમેન્ટ્સ હોય, એને શું કરવામાં આવે છે, આ રીતે પેકિંગ કરીને અંદર મૂકીને આ જે છે દરવાજો એને બંધ કરી દેવામાં આવે છે. ત્યાર પછી એને એક્સ્ટ્રીમ લેવલ ઉપર સ્ટીમ આપવામાં આવે છે, અંદર હીટ જનરેટ કરવામાં આવે છે. અને વધારે પડતી હીટના પરિણામે શું થાય છે, જે કંઈ પણ બેક્ટેરિયા છે, ત્યાર પછી જે કંઈ પણ આપણે વાયરસીસ જેને કહી શકીએ, એ બધા શું થઈ જાય છે, નષ્ટ થઈ જાય છે. એને એને કેવું કરી દેવામાં આવે છે, જીવાણુ રહિત કરી દેવામાં આવે છે. ઓકે, તો એને આપણે શું કહીએ છીએ, સ્ટેરિલાઇઝ કહીએ છીએ. તો બધા જ જે મશીનરીઝ છે, આઈ મીન સોરી, જે કંઈ પણ ઇન્સ્ટ્રુમેન્ટ્સ છે, એના માટેના જે કંઈ પણ ટૂલ્સ છે, એ બધા શું કરવામાં આવે છે, સ્ટેરિલાઇઝ કરવામાં આવે છે. એટલે ક્યારે પણ બ્લડ ડોનર જે છે એને આ પ્રકારનો ચેપ થઈ શકે નહીં. એટલે અંતિમ પછી આભાર વ્યક્ત કરે છે, કે છે થેન્ક યુ સર, તમારો ખૂબ ખૂબ આભાર સાહેબ. નાઉ એન્કર સેઝ. હવે એન્કર બોલી રહ્યો છે. મિત્રો સૌપ્રથમ તો આપણે એ સમજી લઈએ કે એન્કર કોને કહેવામાં આવે છે. એન્કર એટલે કે એવો વ્યક્તિ કે જે આખા કાર્યક્રમનું, આખા પ્રોગ્રામનું હેન્ડલિંગ કરતો હોય, જેના હાથમાં માઇક હોય, ત્યાર પછી વારંવાર અનાઉન્સમેન્ટ કરતો હોય, બરાબર ને, આખા પ્રોગ્રામને લીડ કરતો હોય, એ વ્યક્તિને આપણે શું કહીએ છીએ, એન્કર કહીએ છીએ. એટલે અહીંયા જે વિડીયો કોન્ફરન્સ ચાલી રહી છે એ આખા વિડીયો કોન્ફરન્સનું હેન્ડલિંગ કોણ કરે છે, આ એન્કર પોતે કરી રહ્યો છે. એનું આપણને નામ નથી આપ્યું, એને એન્કર કહીને જ અહીંયા એડ્રેસ કરવામાં આવ્યું છે, તો આપણે એન્કર જ કહીશું. તો એન્કર સેઝ, એ કહે છે, શું કહે છે, યુ શુડ નો એડ્સ ફોર નો એડ્સ. ત્યાં વિડીયો કોન્ફરન્સની અંદર જેટલા પણ લોકો જોડાયેલા છે, જે લોકો જોઈ રહ્યા છે, એ બધા જ લોકોને એન્કર એડવાઇસ આપે છે. શુડ જે છે એ એડવાઇસ આપવા માટે, સલાહ આપવા માટે ઉપયોગમાં લેવામાં આવે છે. એ કહે છે કે યુ શુડ નો એડ્સ, કે છે તમારે બધા લોકોએ એડ્સ જાણવું જોઈએ કે એડ્સ શું છે અને એ શેનાથી ફેલાય છે. ફોર નો એડ્સ, કે જેથી કરીને તમને કોઈને એડ્સ ના થાય. Before we conclude the conference, let's listen to Hari's problem. કે છે કે આપણે આજનું આ જે વિડીયો કોન્ફરન્સ છે એનું સમાપન કરીએ. કન્ક્લુડ એટલે કે પૂરું કરવું, સમાપ્ત કરવું. આપણે એનું સમાપન કરીએ તે પહેલા લેટ્સ લિસન ટુ હરીસ પ્રોબ્લેમ. હરીશ પોતે આપણી સાથે જોડાઈ ગયો છે ઓનલાઈન, અને એની પણ પોતાની કંઈક સમસ્યા છે, એનો પણ કોઈ પ્રશ્ન છે, અને એ આપણી સાથે જે છે શેર કરવા ઈચ્છે છે. તો ચલો સાંભળીએ એની શું સમસ્યા છે વિદ્યાર્થી મિત્રો. હરીશ કહે છે, ગુડ ઇવનિંગ સર. બંને સાહેબો જે ત્યાં ઉપસ્થિત છે એમને કહે છે કે બંને સાહેબોને શુભ સાંજ. આઈ એમ હરીશ ફ્રોમ દેવગઢ બારિયા. હું હરીશ વાત કરી રહ્યો છું. ક્યાંથી? દેવગઢ બારિયાથી. તો બીજો એક પ્રશ્ન તમારો તૈયાર થઈ ગયો. વેર ઇઝ હરીશ ફ્રોમ? તો હરીશ ઇઝ ફ્રોમ દેવગઢ બારિયા. તમને પેરેગ્રાફ તો આપેલું જ હશે, પણ સવાલ જે રીતે પૂછવામાં આવ્યો છે એ સવાલના સંદર્ભમાં તમારે ગ્રામેટિકલી સાચો આન્સર લખવાનો છે વિદ્યાર્થી મિત્રો. તો એ ખાસ ધ્યાન રાખજો. I have a habit of chewing ગુટકા. હવે
હરીશ જે છે એ પોતાનો જે પ્રશ્ન છે, પોતાની જે પ્રોબ્લેમ છે એ બધાની સામે રજૂ કરી રહ્યો છે. કહે છે કે આઈ હેવ અ હેબિટ, મારી આદત છે. હવે કઈ બાબતની આદત છે? ઓફ ચીવિંગ ગુટકા, એટલે કે જે ગુટકા આવે છે ને, પાન અને મસાલા ખાઈએ છે ને, એ મને ચાવવાની કે છે આદત છે. ચીવિંગ એટલે ચીવ એટલે કે ચાવવું, અને ચીવિંગ એટલે કે મને ગુટકા ચાવવાની આદત છે. બીકોઝ ઓફ ધીસ હેબિટ, અને મારી આ આદતને પરિણામે માય ટીથ આર સ્પોઇલ્ડ, મારા દાંત પણ જે છે એ કેવા થઈ ગયા છે? સડી ગયા છે, ગુટકા ખાઈ ખાઈને આખો દિવસ. આઈ વોન્ટ ટુ ગેટ રીડ ઓફ ધીસ હેબિટ, કે છે કે મારે આ આદતમાંથી બહાર આવવું છે. ગેટ રીડ એટલે કે નાથી છુટકારો મેળવવો. હવે હું આ ગુટકા ખાઈ ખાઈને કંટાળી ગયો છું અને છોડવાનો પ્રયાસ કરું છું, પણ મારાથી છૂટતું નથી, અને આ જે હેબિટ છે એમાંથી મારે શું કરવું છે? છુટકારો મેળવવો છે. પ્લીઝ હેલ્પ મી. એ બંને સાહેબોને કહે છે કે તમે મને કંઈ પણ કરીને હેલ્પ કરો, મદદ કરો, કે જેથી કરીને હું ઝડપથી આ ગુટકાની મને જે આદત છે એ છોડી શકું. તો તમને સવાલ પૂછાઈ શકે છે 1 માર્કની અંદર, વોટ ઇઝ ધ પ્રોબ્લેમ ઓફ હરીશ? હરીશની સમસ્યા શું છે? તો તમારે ત્યાં લખવું પડે, હરીશ હેઝ અ હેબિટ ઓફ ચીવિંગ ગુટકા. because of his these habit, એની આ આદતને પરિણામે his teeth are spoiled. તો તમારે આ બધું અહીંયા ચેન્જ કરવું પડશે. અહીંયા બધું I ના સંદર્ભમાં છે, તો I ની જગ્યાએ તમારે he નો ઉપયોગ કરવો પડશે, બરાબર ને? તો એ પ્રમાણે બધા જ ચેન્જીસ થશે. તો આ રીતે તમારે ગ્રામેટિકલી સાચો આન્સર લખવાનો છે. ચલો પછી આપણે આગળ જોઈએ છે. હવે ડોક્ટર શાહને પૂછી રહ્યા છે, ઇન વિચ ક્લાસ ડુ યુ સ્ટડી હરીશ? બેટા હરીશ, પહેલા તો તું મને એમ કે તું કયા ધોરણની અંદર ભણે છે, કયા ક્લાસમાં ભણે છે? એટલે હરીશ કહે છે, કોણ? હું? સાહેબ, હું તો આઈ એમ અ ક્લાસ 9 સ્ટુડન્ટ, કે છે કે હું તો 9મા ધોરણનો વિદ્યાર્થી છું. આ જે છે ને, આ રોમન સ્ટાઇલની અંદર લખવામાં આવેલું છે. આ એક્સ જેવું જે દેખાય છે ને, એને 10 સમજવાનું, અને એની આગળ એક ઊભી લાઈન હોય તો એ માઇનસ કરતા જવાનું, 2 હોય તો 2 માઇનસ કરવાના, બરાબર? અહીંયા એક લાઈન છે, એટલે આ 10 માંથી આપણે શું કરવાનું છે? એક બાદ કરવાનું. તો કયું સ્ટાન્ડર્ડ થયું? તો કે છે કે હું 9મા ધોરણની અંદર ભણું છું. તો તમને ખબર પડી ગઈ કે હરીશ કયા ધોરણમાં ભણે છે? 9મા ધોરણમાં ભણે છે. તમને સવાલ એક્ઝામમાં પૂછાઈ શકે છે. એક્ઝામમાં તમને જે સવાલ પૂછાશે એ કેવી રીતે પૂછાશે? ઇન વિચ ક્લાસ ડઝ હરીશ સ્ટડી? તો ત્યાં તમારે જવાબ લખવો પડે. ડઝ ના સંદર્ભમાં તમારે જવાબ આપવાનો હોય ત્યારે સ્ટડીનું તમારે શું કરવું પડે? સ્ટડીઝ કરવું પડે. તો આ વાય નીકળી જશે, એની જગ્યાએ ત્યાં IES લાગશે, બરાબર? તો આ ધ્યાન રાખજો, ભૂલ ના થઈ જાય. તો ઇન વિચ ક્લાસ ડઝ હરીશ સ્ટડી? તો હરીશ સ્ટડીઝ ઇન ક્લાસ 9, બરાબર? 9મા ધોરણની અંદર ભણે છે. પછી ડોક્ટર શાહ એને બીજો પ્રશ્ન કરે છે, હાઉ ઓલ્ડ ઇઝ યોર હેબિટ? કે છે બેટા હરીશ, તને આ આદત પડી છે ટોબેકો એટલે કે ગુટકા ખાવાની, તો કેટલા વર્ષથી તને આદત પડી છે? તો પેલો કહે છે કે અબાઉટ 2 years, કે છે કે સાહેબ લગભગ મને 2 વર્ષથી આ ટોબેકો ખાવાની આદત પડી છે, એટલે કે ગુટકા ચાવવાની મને આદત પડી છે. ડોક્ટર શાહ ફરી પાછો એને પૂછે છે કે હાઉ ઓફન ડુ યુ ચીવ ગુટકા? સારું, તું મને એમ કે દિવસની અંદર તું કેટલી વાર ખાય છે ગુટકા? તો પેલો હરીશ જવાબ આપે છે કે 5-6 times a day, કે છે 5 થી 6 વાર હું દિવસની અંદર ગુટકા ખાઉં છું. તમે વિચાર કરો, એ ક્યારથી એને આદત છે? અબાઉટ 2 years, એટલે કે 2 વર્ષ પહેલા. એટલે કે અત્યારે શું કહે છે કે હું 9મા ધોરણની અંદર છું, બરાબર? હવે 2 વર્ષ પહેલા જો એને આદત પડી હોય તો એ કયા ધોરણમાં હશે? 7મા ધોરણમાં હોય. 7 થી 8 અને 8 થી 9, 2 વર્ષ થયા ને, એટલે 7મા ધોરણમાં હશે. હવે 7મા ધોરણથી આદત પડી હોય વિદ્યાર્થી મિત્રો, તમે વિચાર તો કરો કેટલી નાની ઉંમરનો કહેવાય વિદ્યાર્થી, અને ત્યારથી એને ગુટકા ખાવાની આદત પડી ગઈ છે. હાઉ ઓફન ડુ યુ ચીવ ગુટકા? પછી ડોક્ટર શાહ એને પૂછે છે કે તું કેટલી વાર ખાય છે? તો એ જવાબ આપે છે કે 5 to 6 times a day, દિવસની અંદર 5 થી 6 વાર કે છે હું ગુટકા ખાઉં છું. તો તમને સવાલ પૂછવામાં આવે કે હાઉ ઓફન ડઝ હરીશ ચીવ ગુટકા? અહીંયા પણ તમને સવાલ ડઝ થી પૂછાય. તો ફરી પાછું તમારે બરાબર ધ્યાન રાખવું પડે. આન્સર આપતી વખતે વર્બની પાછળ SES તમારે લગાડવું પડે, બંનેમાંથી કંઈ પણ. તો હરીશ ચીવ્સ ગુટકા 5 to 6 times a day, આ રીતે તમે જવાબ લખી શકો છો. પછી તમને એવો પણ સવાલ પૂછાય કે હાઉ ઓલ્ડ ઇઝ હિઝ હેબિટ, અથવા તો હાઉ ઓલ્ડ ઇઝ હરીશ હેબિટ? તો હરીશ હેબિટ ઇઝ 2 years old, about 2 years old. તો હરીશ હેબિટ એટલે કે હરીશની પાછળ તમારે ઉપર એપોસ્ટ્રોફી S લગાડવું પડશે. પછી જોઈએ છે શું કહે છે? મિસ્ટર બક્ષી કહે છે ધેટ્સ અ ટેરેબલ, કે છે 5 થી 6 વાર તું ખાય છે, અને તું 7મા ધોરણમાં હતો ત્યારથી તને ગુટકા ચાવવાની આદત છે. જબરજસ્ત કહેવાય યાર, આ તો ધેટ્સ અ ટેરેબલ, આ તો ભયાનક કહેવાય. આટલો નાનો હતો ને ત્યારથી તને ખાવાની આદત પડી ગઈ છે. નાઉ ટેલ મી વોટ આર યોર હોબીઝ? કે છે હવે બધું જવા દે, તું ચિંતા ના કરીશ. પહેલા તું મને એમ કે તને શું કરવું પસંદ છે? હોબીઝ એટલે વિદ્યાર્થી મિત્રો તમારી પસંદગીઓ શું છે? હોબી એટલે કે પસંદગી.
આપણને કંઈક કરવાનું ગમે ને, સપોઝ કે આપણને ડાન્સ કરવાનું ગમે કે ગાયન ગાવાનું ગમે, પછી ગેમ્સ રમવાનું ગમે, મિત્રો સાથે આપણને ટ્રાવેલિંગ કરવાનું ગમે, હરવા ફરવાનું ગમે, તો આ બધી હોબીઝ કહેવાય આપણી. તો એને પૂછવામાં આવે છે ડોક્ટર બક્ષી દ્વારા. શું પૂછી રહ્યા છે ડોક્ટર બક્ષી? કહે છે કે તને શું કરવું ગમે છે બેટા? તો હરીશ જવાબ આપે છે કે રીડિંગ ન્યૂઝપેપર, રીડિંગ મેગઝીન્સ એન્ડ પ્લેઇંગ ઓન તબલા. કહે છે કે મને ન્યૂઝપેપર વાંચવું ગમે છે, પછી મને મેગઝીન્સ વાંચવું ગમે છે, પ્લેઇંગ ઓન ધ તબલા એટલે કે મને તબલા વગાડવાનું ગમે છે. આ બધી એની પસંદગીઓ છે. એટલે તમને અહીંયા પણ એક સવાલ પૂછાઈ શકે કે વોટ આર ધ હોબીઝ ઓફ હરીશ? તો તમારે જવાબ લખવો પડે ધ હોબીઝ ઓફ હરીશ આર કરીને પછી રીડિંગ ન્યૂઝપેપર, રીડિંગ મેગઝીન્સ, ત્યાર પછી પ્લેઇંગ ઓન તબલા. ચલો હવે આગળ જોઈએ. નાઉ મિસ્ટર બક્ષી રિપ્લાયઝ. હવે મિસ્ટર બક્ષી એને જવાબ આપે છે. શું કહે છે? ધેટ્સ ગુડ. કે છે આહા, તો બહુ સરસ. તને ન્યૂઝપેપર વાંચવું ગમે છે, તને મેગેઝિન વાંચવું ગમે છે, તને તબલા વગાડવાનું ગમે છે, આટલી બધી સરસ મજાની તારી હોબીઝ છે. આ તો બહુ સારી વાત છે બેટા. હવે તું એક કામ કર. નાઉ વેનેવર યુ ફીલ લાઈક ચીવિંગ ગુટકા, જ્યારે પણ, વેનેવર એટલે કે જ્યારે પણ તને ગુટખા ખાવાનું મન થાય ને, ત્યારે તું શું કર? રીડ એન ઇન્ટરેસ્ટિંગ ન્યૂઝ આઇટમ ઓર આર્ટિકલ ફ્રોમ અ ન્યૂઝપેપર. તું ન્યૂઝપેપર લઈને બેસી જા અને એમાંથી તને જે રસપ્રદ લાગતી હોય એવી એક ન્યૂઝ આઇટમ અથવા તો ન્યૂઝ આર્ટિકલ, મીન્સ કે એક કોઈ પણ એવું ઇમ્પોર્ટન્ટ ન્યૂઝ તને લાગતું હોય અને એ તને રસપ્રદ લાગતું હોય તો તું એને વાંચવાનું શરૂ કરી દે. પ્લે ઓન તબલા, અથવા તો તું તબલા તને વગાડવાનું ગમે છે ને, તો તું તબલા વગાડ દે. બી વિથ યોર ફ્રેન્ડ્સ, તો તારા મિત્રો સાથે રહે. ટોક ટુ ધેમ, એ લોકો સાથે વાતો કર. પ્લે સમ ગેમ્સ ઓફ યોર ચોઇસ, અને તને જે પસંદ હોય એવા પ્રકારની ગેમ્સ તું રમને. કીપ યોર માઇન્ડ એન્ગેજ્ડ ઇન ડિફરન્ટ એક્ટિવિટીઝ. ટૂંકમાં તું તારા માઇન્ડને શું કરી દે? વ્યસ્ત કરી દે. એન્ગેજ કરવું મતલબ કે વ્યસ્ત કરી દે તું તારા માઇન્ડને. શેની અંદર વ્યસ્ત કરી દેવાનું છે? ઇન ડિફરન્ટ એક્ટિવિટીઝ, એટલે કે વિવિધ પ્રકારની એક્ટિવિટીઝ જે તને ગમતી હોય, જે તને ઇન્ટરેસ્ટિંગ લાગતી હોય, જે તારી હોબીઝ તે બતાવી છે એમાંની હોય, એને તું કરવાનું શરૂ કરી દે. એટલે તું વ્યસ્ત થઈ જઈશ. એટલે તારું માઇન્ડ જે છે એ ગુટકા તરફથી હટીને ક્યાં જતું રહેશે? તને જે વસ્તુઓ પસંદ છે એ તરફ જતું રહેશે. આઈ એમ શ્યોર, અને મને ખાતરી છે, યુ વિલ બી એબલ ટુ ગેટ રીડ ઓફ ધીસ હેબિટ. તારી આ જે આદત છે ને, કઈ આદત છે? ચેવિંગ ગુટખા. એ તારી આદત જે છે એ ચોક્કસથી જે છે એ જતી રહેશે. એટલે કે તું એ તારી આદતમાંથી ગેટ રીડ એટલે કે બહાર આવી જઈશ અને તને 100% છુટકારો મળી જશે. એટલે હરીશ જે છે એમનો આભાર વ્યક્ત કરે છે, કે છે થેન્ક યુ સર, તમારો ખૂબ ખૂબ આભાર. તો આ વિદ્યાર્થી મિત્રો આખો જે અહીંયા જેટલા પણ પોઈન્ટ્સ આપેલા છે, આ બધા પોઈન્ટ્સ તમારા એક જવાબ લખવા માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તમને એક્ઝામમાં એક એવો સવાલ એવો પૂછાઈ શકે કે વોટ એડવાઇસ, સાંભળજો ધ્યાનથી, વોટ એડવાઇસ ડઝ મિસ્ટર બક્ષી ગીવ ટુ હરીશ? મિસ્ટર બક્ષી હરીશને શું એડવાઇસ આપે છે? તો ત્યાં તમારે આ આખો જવાબ લખવાનો છે. આ બધા જ પોઈન્ટ્સ લખી દેવાના અને ત્યાર પછી અંતમાં એક લાઈન એવી લખવાની, ધીસ ઇઝ ધ એડવાઇસ that Mr. Bakshi gives to Harish. આ રીતે તમારે આન્સર લખી દેવાનો છે. Now anchor says, so friends, હવે એન્કર કહે છે કે તો મિત્રો, now it's time to say goodbye, અને હવે આપણો અહીંયાથી વિદાય લેવાનો સમય આવી ગયો છે. મને લાગે છે વિદ્યાર્થી મિત્રો આપણો પણ આવજો જોજો કહેવાનો સમય થઈ ગયો છે. આઈ મીન અહીંયા આ લાસ્ટ પેરેગ્રાફ છે ને, આપણે હવે આ લેસન જે છે પૂરું કરી રહ્યા છીએ. એન્કર કહે છે કે ઓન બિહાફ ઓફ યુથ ક્લબ. જો ઓન બિહાફ નો અર્થ શું થાય છે વિદ્યાર્થી મિત્રો? ઓન બિહાફ એટલે કે ના વતી, કોઈક ના વતી. અહીંયા કોના વતી કહે છે? એન્કર કહે છે કે યુથ ક્લબના વતી આઈ થેન્ક, હું આભાર વ્યક્ત કરું છું. આ યુથ ક્લબ કોણ છે? આ યુથ ક્લબ એ છે કે જેના દ્વારા આ વિડીયો કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું છે વિદ્યાર્થી મિત્રો. આ વિડીયો કોન્ફરન્સ એરેન્જ કરવામાં આવી છે યુથ ક્લબ દ્વારા, બરાબર ને? આગળના પાર્ટ 1 ની અંદર આપણે ભણી ગયા છે. એટલે એ કહે છે કે યુથ ક્લબ ઓફ અહેમદાબાદ વતી હું એન્કર પોતે આપ બંને સાહેબશ્રી, જેનું નામ છે મિસ્ટર બક્ષી એટલે કે મિસ્ટર સૌરભ બક્ષી અને ડોક્ટર ચંદ્રકાંત શાહ, આ બંને લોકો જોડાયેલા છે ને ત્યાં વિડીયો કોન્ફરન્સની અંદર. એટલે બંનેનો આભાર વ્યક્ત કરે છે. શા માટે એમનો આભાર વ્યક્ત કરે છે? ફોર ગાઈડિંગ ધ ટીનેજર્સ. તમે લોકોએ ટીનેજર્સને ખૂબ જ સારું એવું માર્ગદર્શન પૂરું પાડ્યું, તે બદલ યુથ ક્લબ ઓફ અહેમદાબાદ વતી હું આ બંને સાહેબશ્રીઓનો આભાર વ્યક્ત કરું છું. બરાબર? અહીંયા ટીનેજર્સ એટલે કોણ છે એ આપણે પાર્ટ 1 માં પણ ભણી ગયા હતા. ફરી પાછું અહીંયા આપણે રિપીટ કરી લઈએ છીએ. ટીનેજર્સ એટલે કે ટીન ટુ ટીન, 13, 14, 15, 16, 17, 18, 19, એટલે કે 13 to 19 ની વચ્ચેના
જે ઉંમરના બાળકો છે એને આપણે શું કહીએ છીએ ટીનેજર્સ કહીએ છીએ. બીજા શબ્દમાં કહેવું હોય તો એડોલેસન્ટ્સ પણ કહી શકાય છે. હજી ગુજરાતીમાં કહેવું હોય તો તરુણો કહી શકાય છે. બરાબર. પછી કહે છે કે આઈ એમ ઓલ્સો obliged એટલે કે હું ઋણી છું, હું આભારી છું. એન્કર કહે છે કોનો ઋણી છે, કોનો આભારી છે? ટુ ધ બોયઝ, એ બધા જ છોકરાઓ, એન્ડ ગર્લ્સ, અને એ બધી જ છોકરીઓ, who trusted us, કે જે લોકોએ અમારા ઉપર વિશ્વાસ રાખ્યો, એન્ડ શેર્ડ ધેર પ્રોબ્લેમ્સ, અને પોતાની જે કંઈ પણ પર્સનલ પ્રોબ્લેમ્સ હતી, સમસ્યાઓ હતી, એને અમારા સૌની સાથે તમે શેર કરી. એના માટે હું આપ સૌ બાળકો જેટલા પણ મતલબ કે બોયઝ છે અને ગર્લ્સ છે એ બધાનો આભારી છું. અને લાસ્ટમાં એ કહે છે અગેઇન ગુડ બાય, ફરીથી એકવાર બધા જ લોકોને બાય બાય. ત્યાર પછી ગુડ નાઇટ, શુભ રાત્રિ, એન્ડ ટેક કેર, અને ખાસ તમારી કેર કરજો, ધ્યાન રાખજો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પણ અહીંયા જવાનો સમય થઈ ગયો છે, એટલે કે યુનિટ નંબર 7 પાર્ટ નંબર 2 એડોલેસન્સ સ્પીક આપણે અહીંયા પૂરું કરીએ છીએ. આખું લેસન અહીંયા પૂરું થાય છે વિદ્યાર્થી મિત્રો. આશા રાખું છું કે આજના પાર્ટ 2 ના વિડિયો લેક્ચરની અંદર આપણે જે બે પ્રશ્નો લીધા છે, બે બાળકો હતા. કયા ટીનેજર્સ છે? એક તો અંતિમ, કે જેનો પ્રશ્ન શું હતો? કેન અ બ્લડ ડોનર એક્વાયર HIV? આના વિશે, આના અંતર્ગત આપણે જે કંઈ પણ વાત કરી છે એ. ત્યાર પછી આપણે હરીશની પ્રોબ્લેમ જે છે એ જોઈ, અને એની પ્રોબ્લેમ શું હતી? ચીવિંગ ગુટખા. બરાબર. તો આ બંને જે ટીનેજર્સ છે એમની જે કંઈ પણ સમસ્યાઓ છે અને એના અંતર્ગત આપણે જે કંઈ પણ વાત કરી છે એ તમને ખૂબ જ સારી રીતે સમજાઈ પણ ગઈ હશે, અને આઈ થિંક તમને યાદ પણ થઈ ગઈ હશે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણે ફાઇનલી વિડીયો પૂરો કરીએ છીએ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વન. બાય બાય. આઈલ સી યુ વેરી સૂન ઇન ધ નેક્સ્ટ વિડીયો.